ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું હેમલ સર બાયોલોજીના આજના નવા લેક્ચરની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. 11 સાયન્સ ચેપ્ટર નંબર 1 આપણે કમ્પ્લીટ કર્યો છે. હવે બીજા ચેપ્ટર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે જૈવિક વર્ગીકરણ. આ ચેપ્ટરને અંતર્ગત આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે વાત કરી તે હતી લિનિયસની દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ અંગે વાત કરી, એરિસ્ટોટલ અંગે વાત કરી. એરિસ્ટોટલ કે જેને આપણે જીવ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખીએ છીએ, એઝ વેલ એઝ ઇઝ ધ ફાધર ઓફ ઝૂલોજી. એમણે પહેલી વખત વૈજ્ઞાનિક ધોરણોને ધ્યાનમાં રાખી અને સજીવોને વર્ગીકૃત કરવાનો પ્રયત્ન કર્યો. દેહ રચનાના આધારે તેમણે વનસ્પતિને છોડ, ક્ષુપ અને વૃક્ષમાં ડિવાઈડ કરી. લાલ રુધિરવાળા અને લાલ રુધિર વગરના એમ બે પ્રકારના પ્રાણીઓ પાડ્યા. એનેમાં એટલે કે લાલ રુધિરવાળા અને અનેમાં એટલે લાલ રુધિર વગરના, એવા બે પ્રાણીઓ એને પાડી દીધા. હજી આગળ જઈએ તો પછી લિનિયસ આવ્યા, કાર્લોસ લિનિયસ, કે જે વર્ગીકરણ વિદ્યાના પિતા છે. મને દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આવી. દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિને એકોર્ડિંગ કોઈ પણ સજીવ છે એની બે સૃષ્ટિ પાડી શકાય છે, કાં તો વનસ્પતિ આવે ને કાં તો પ્રાણીમાં આવે. આ વર્ગીકરણ પદ્ધતિને દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કહેવામાં આવે છે, કે જેના અંતર્ગત સમગ્ર સજીવ સૃષ્ટિને બે ભાગમાં ડિવાઈડ કરી, કાં તો વનસ્પતિ અને કાં તો પ્રાણી હોય. પણ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની કેટલીક ત્રુટિપૂર્ણ એટલે કે ભૂલ ભરેલી બાબતો પણ દેખાતી હતી. લાઈક એમાં એક કોષીય અને બહુકોષીય બંનેને ભેગા રાખ્યા હતા. આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય એ બંનેને ભેગા રાખ્યા હતા. હરિતદ્રવ્ય વગરની ખોરાક સંચયમાં પણ જુદા પડતી. ફૂગને વનસ્પતિ કીધી હતી, યુગલીના અને વનસ્પતિનું પ્રાણી બે કીધા હતા. વાયરસ નહોતો, એમાં ક્યાંય ઉલ્લેખ જ નહોતો. તો આમ એ વખતે આપવામાં આવેલી, લિનિયસ દ્વારા આપવામાં આવેલી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ ત્રુટિપૂર્ણ હતી, સમજવામાં સહેલી હતી. પણ ઘણા બધા સજીવો એ વર્ગીકરણ પદ્ધતિને એકોર્ડિંગ એવા હતા કે જે એકેય ગ્રુપમાં સમાવિષ્ટ કરવામાં આવેલા નહોતા. એટલે કંઈક નવું વિચારવાની જરૂરિયાત ઊભી થઈ કે જે માહિતી અગાઉની માહિતી કરતાં પ્રમાણમાં બેટર હોય. જે મર્યાદિત લક્ષણોને ધ્યાનમાં રાખીને લિનિયસે સજીવોને વર્ગીકૃત કર્યા હતા ને, એમ નહીં ખાલી બાહ્યાકાર લક્ષણો જ નહીં, પણ બાહ્યાકાર લક્ષણો ઉપરાંત ઘણી બધી વસ્તુઓ કન્સિડર કરી શકાય. લાઈક કોષ રચના કન્સિડર કરી શકાય, કોષ દિવાલનું બંધારણ, પ્રજનનની પદ્ધતિ, જાતિ વિકાસીય સંબંધો, બરાબર. આ બધી વસ્તુઓ તમે જો સાથે સાથે કન્સિડર કરશો ને અને પછી જો વર્ગીકરણ કરશો ને, તો એ વર્ગીકરણ અગાઉના વર્ગીકરણ કરતાં પ્રમાણમાં ઘણું સારું થઈ શકશે. તો આવું જ વર્ગીકરણ કોણે કરીને આપ્યું? આવું જ વર્ગીકરણ કરીને આપવાવાળા વ્યક્તિ હતા રોબર્ટ હાર્ડિંગ વિટેકર, દેટ ઇઝ R.H. વિટેકર. 1969માં તેમણે એક નવી વર્ગીકરણ પદ્ધતિ આપી કે જેને અંતર્ગત તેમણે સજીવોને, જે અગાઉ લિનિયસે જે બે સૃષ્ટિ આપી હતી ને, એ કે બે નહીં, આપણે 5 સૃષ્ટિ કરી નાખીએ. લિનિયસના જે લોચા હતા ને, એ લોચા એને સોલ્વ કરીને આપ્યા. અગાઉની જે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ હતી, એ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિના સ્થાને તેમણે પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. બહુ પૂછાય છે આપણે એમસીક્યુની અંદર, નીટની અંદર, કે પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કયા વૈજ્ઞાનિકે અને ક્યારે આપી? કાર્લોસ લિનિયસ દ્વારા પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપવામાં આવેલી હતી. અને ક્યારે? 1969માં કાર્લોસ લિનિયસે પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. R.H. વિટેકર 1969, R.H. વિટેકર 1969, પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. R.H. વિટેકર 1969માં પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. R.H. વિટેકર, રોબર્ટ હાર્ડિંગ વિટેકર દ્વારા 1969માં પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપવામાં આવી. આ વર્ગીકરણ પદ્ધતિ અનુસાર તેમણે કોષ રચના, સુકાઈનું દૈહિક આયોજન, કોષ રચના, સુકાઈનું દૈહિક આયોજન,
પોષણની પદ્ધતિ, જાતિ વિકાસીય સંબંધો, ઓકે, કઈ કઈ વસ્તુ જોઈએ ને? કોષ રચના, સુકાઈનું દૈહિક આયોજન, પોષણની પદ્ધતિ, જાતિ વિકાસીય સંબંધો અને પ્રજનન. આ વસ્તુ બહુ પૂછાય છે કે ભાઈ લિનિયસ છે પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપતી વખતે કયા માપદંડો અનુસરેલા હતા? આ બધા લિનિયસના માપદંડ કહેવાય. સોરી, લિનિયસ નહીં પણ વિટેકરના માપદંડને કહેવાય કે વિટેકરે જ્યારે પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી ત્યારે તેમણે કયા 5 વસ્તુ કન્સિડર કરી અને સજીવોને 5 ગ્રુપમાં ડિવાઈડ કર્યા હતા. એક થશે કોષ રચના, બરાબર? કોષ રચના એટલે કે આદિકોષ કેન્દ્રીય છે કે પછી શું કોષ કેન્દ્રીય છે? આપણે જોયું બેયની વ્યાખ્યા, રાઈટ ને? આદિકોષ કેન્દ્રીય એટલે કે એવા સજીવો કે જે સુયોજિત કોષ કેન્દ્ર તેમજ પટલની અંગિકાઓ ધરાવતા નથી. બીજું શું કોષ કેન્દ્રીય? એવા સજીવો કે જેની અંદર સુયોજિત કોષ કેન્દ્ર અને પટલની અંગિકાઓની હાજરી છે. જો કોઈ કોષની અંદર સુયોજિત કોષ કેન્દ્ર અને પટલની અંગિકાઓ હાજર હોય તો શું કોષ કેન્દ્રીય, ના હોય તો આદિકોષ કેન્દ્રીય. સુકાઈનું આયોજન એટલે કે દેહ રચનાઓ આપણે જોવાની છે. એટલે કે સજીવ કેવા પ્રકારનો છે? લાઈક કોષસ્તરીય આયોજન ધરાવે છે, પેશીસ્તરીય આયોજન ધરાવે છે, અંગસ્તરીય આયોજન ધરાવે છે કે અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. એને સુકાઈનું દૈહિક આયોજન કહેવાય. પોષણની પદ્ધતિ, આ એકવાર હું તમને કહી દઉં, આ બહુ અગત્યનું છે આપણા માટે. પોષણની પદ્ધતિ કયા કયા પ્રકારની હોઈ શકે છે? તો કે સજીવની અંદર પોષણની પદ્ધતિ થશે. અત્યારે આ લખી નાખું છું, પછી આ પૂછી નાખીશ, મારે ઓલું કોસ્ટર ડ્રો કરવું છે ને એટલે. પણ આ પોષણની પદ્ધતિ બહુ અગત્યની છે. પોષણની પદ્ધતિ, પોષણ સજીવોના 2 પ્રકારના હોય. જોજો, 2 પ્રકારના પોષણ છે. એક તો થશે સ્વયંપોષી અને બીજું થાય વિષમપોષી. સ્વયંપોષી એટલે શું? પોતાનું પોષણ પોતાની જાતે કરે. વિષમપોષી એટલે શું? પોષણ માટે અન્ય સજીવો પર આધાર રાખે. એવા સજીવો કે જેઓ પોતાનું પોષણ પોતાની જાતે કરે એને સ્વયંપોષી કહેવાય. મતલબ કે પોષણ માટે અન્ય સજીવો પર ડિપેન્ડન્ટ નથી, પોતાનું પોષણ પોતાની જાતે કરે તો સ્વયંપોષી. એવા સજીવો જે પોષણ માટે અન્ય ઉપર આધાર રાખે એને વિષમપોષી અથવા પરપોષી એવો શબ્દ પણ વાપરવામાં આવે છે. સ્વયંપોષી કયા પ્રકારનો હોય મિત્રો? સ્વયંપોષી જેવો શબ્દ આવે ને એ જેવો સ્વયંપોષી એવો શબ્દ આવશે ને એટલે તરત જ તમારા મનમાં એક જ વસ્તુ આવે કે પ્રકાશ સંશ્લેષણ કરી અને વનસ્પતિ પોતાનું પોષણ જાતે કરે એને સ્વયંપોષી કહે, રાઈટ? પણ એ પૂરતું નથી. સ્વયંપોષી એટલે શું? સ્વયંપોષી 2 પ્રકારના પોષણ હોય. સ્વયંપોષી પોષણના 2 પ્રકાર હોય. એક તો થશે પ્રકાશ સંશ્લેષી અને બીજું થશે રસાયણ સંશ્લેષી. બરાબર? પ્રકાશ સંશ્લેષી એટલે શું? હરિદ્રવ્ય ધરાવે, સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરે અને જો પોતાનું પોષણ પોતાની જાતે કરે તો એને પ્રકાશ સંશ્લેષી પોષણ કહેવાય. હરિદ્રવ્ય ધરાવે, પ્રકાશ સંશ્લેષણ કરે અને કાર્બનિક દ્રવ્યોના સ્વરૂપમાં પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે તો પ્રકાશ સંશ્લેષી. અકાર્બનિક પદાર્થોના ઓક્સિડેશન દરમિયાન પ્રાપ્ત થતી શક્તિની મદદ વડે પોતાનું પોષણ કરે તો એને રસાયણ સંશ્લેષી કહેવાય. હરિદ્રવ્ય ધરાવે, પ્રકાશ સંશ્લેષણ કરે અને પોતાનું પોષણ પોતાની જાતે કરે હરિદ્રવ્યની મદદ વડે. સૂર્યપ્રકાશની હાજરીમાં હરિદ્રવ્યની મદદ વડે પાણી અને કાર્બન ડાયોક્સાઇડને જોડી
અને કાર્બનિક દ્રવ્યના સ્વરૂપમાં પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે એને પ્રકાશ સંશ્લેષી પોષણ કહેવામાં આવે છે. બીજું રસાયણ સંશ્લેષી પોષણ. કોને કહેશું રસાયણ સંશ્લેષી પોષણ? અકાર્બનિક પદાર્થોના ઓક્સિડેશન દરમિયાન પ્રાપ્ત થતી શક્તિની મદદ વડે જો પોતાનું પોષણ કરે ને એને રસાયણ સંશ્લેષી પોષણ કહેવામાં આવે છે. અકાર્બનિક પદાર્થોના ઓક્સિડેશન દરમિયાન પ્રાપ્ત થતી શક્તિની મદદ વડે પોતાનું પોષણ કરે તો એને રસાયણ સંશ્લેષી પોષણ કહેવામાં આવે છે. પ્રકાશ સંશ્લેષી પોષણમાં શું વાત કરીએ આપણે? તો કે હરિતદ્રવ્યની હાજરીમાં પ્રકાશ સૂર્યપ્રકાશની મદદ વડે પોતાનું પોષણ કરે. મતલબ કે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે, જમીનમાંથી પાણી અને ખનિજ પોષક તત્વો લે, એની મદદ વડે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે તો પ્રકાશ સંશ્લેષી. અકાર્બનિક પદાર્થોના ઓક્સિડેશન દરમિયાન પ્રાપ્ત થતી શક્તિથી પોષણ મેળવે એને રસાયણ સંશ્લેષી અથવા કેમોસિન્થેટિક બોલાય. આને ઓટોટ્રોપિક બોલાય, આને હેટેરોટ્રોપિક બોલાય. ઓટોટ્રોપિક, હેટેરોટ્રોપિક. ઓટોટ્રોપિક, હેટેરોટ્રોપિક. પ્રકાશ સંશ્લેષી એટલે ફોટોસિન્થેટિક ન્યુટ્રિશન, રસાયણ સંશ્લેષી એટલે કે કેમોસિન્થેટિક ન્યુટ્રિશન. હવે વિષમપોષી પોષણ 3 પ્રકારના હોય. વિષમપોષી પોષણના 3 પ્રકાર ક્યાં થશે? એક તો થશે પ્રાણીસમ, બીજું થશે પરોપજીવી અને ત્રીજું થશે પ્રાણીસમ, પરોપજીવી અને મૃતોપજીવી. પ્રાણીસમ એટલે શું? અન્ય પરોપજીવી એટલે શું? પ્રાણી આ બધાય અન્ય ઉપર જ ડિપેન્ડન્ટ રહી છીએ, રાઈટ? પ્રાણીસમ પોષણ એટલે શું? એક સજીવ બીજા સજીવનું ખોરાક તરીકે ઉપયોગ કરે અને પાચન અને અભિશોષણ જેવી ક્રિયા પોતાના શરીરમાં કરે. કોઈ એક સજીવ બીજા સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કરે. કોઈ એક સજીવ, આમાં બે સજીવ બીજા સજીવોમાંથી જ ખોરાક મેળવે છે, પણ બેમાં ડિફરન્સ એ થશે કે આમાં તૈયાર પાચિત ખોરાક મેળવે, આમાં પાચન પોતાના શરીરમાં કરે. સમજાય છે? આમાં શું થશે? પાચન અને અભિશોષણ સજીવ પોતાના શરીરમાં કરે તો એને પ્રાણી સંપોષણ કહેવાય. પરોપજીવી એટલે શું? એક સજીવ બીજા સજીવ ઉપર ખોરાક માટે આધાર રાખે, બધા એમની ઉપર જ આધાર રાખે છે, એટલે દરેક વખતે કહેવાની જરૂર નથી. તો પરોપજીવી પોષણની અંદર સજીવ યજમાનમાંથી તૈયાર પાચિત ખોરાક મેળવે તો એને આપણે યજમાનમાંથી તૈયાર પાચિત ખોરાક મેળવે ને તો એને આપણે પરોપજીવી પોષણ કહીએ છીએ. સમજાય છે? માખી છે, ટોલા છે, પછી મચ્છર છે, વનસ્પતિમાં પરોપજીવન જોવા મળે, અમરવેલ છે, વાંદો છે, આ બધી પરોપજીવી વનસ્પતિઓ છે. તો એક સજીવ યજમાનમાંથી તૈયાર પાચિત ખોરાક મેળવે. મચ્છર આપણા શરીરમાંથી સીધું ડાયરેક્ટલી લોહી જ લઈ લે, તો લોહીની અંદર કયા સ્વરૂપમાં ખોરાક હોય? તૈયાર પાચિત સ્વરૂપમાં ખોરાક હોય. તો એક સજીવ અન્ય સજીવમાંથી જો તૈયાર પાચિત ખોરાક મેળવે તો તેને આપણે પરોપજીવી પોષણ કહીએ છીએ. પાચન અને અભિશોષણ પોતાના શરીરમાં થાય તો એને આપણે પ્રાણી સંપોષણ કહીએ છીએ. એટલે મનુષ્ય પરોપજીવી નથી, મનુષ્ય પ્રાણી સંપોષણ દર્શાવે, કારણ કે આપણું પાચન તંત્ર છે એ પાચન અને અભિશોષણ આપણા શરીરની અંદર જ કરીને આપે છે. બરાબર? આપણે રો મટીરિયલ બહારથી ખાધું, એમાંથી પાચન અને અભિશોષણ પોતાની જાતે કરીએ છીએ અને પછી પાચિત થયેલો ખોરાક રુધિરમાં પડે. પણ પરોપજીવી એ છે ને ડાયરેક્ટલી લોહી જ પી લેશે, એટલે એની પાસે ડાયજેસ્ટેડ ફૂડ છે. એના પાચન તંત્રને ખોરાકનું પાચન કરવાની કોઈ જરૂરિયાત રહેતી જ નથી.
મૃતોપજીવી. મૃત કે સડતા કાર્બનિક પદાર્થોમાંથી પોષણ મેળવવાની પદ્ધતિ એટલે કે મૃતોપજીવી પોષણ પદ્ધતિ. મૃત કે સડતા કાર્બનિક પદાર્થોમાંથી પોષણ મેળવવાની પદ્ધતિ એટલે મૃતોપજીવી. આને સેપ્રોફાઇટિક કહેવાય, આને પેરેસાઇટિક કહેવાય અને આને હોલોઝોઇક કહેવાય. હોલોઝોઇક, પેરેસાઇટિક, સેપ્રોફાઇટિક. ફરીથી, પોષણ એટલે ન્યુટ્રિશન. સ્વયંપોષી ઓટોટ્રોપિક, વિષમપોષી હેટરોટ્રોપિક, પ્રકાશ સંશ્લેષી કેમોસિન્થેટિક, રસાયણ સંશ્લેષી પ્રકાશ સંશ્લેષી ફોટોસિન્થેટિક, રસાયણ સંશ્લેષી કેમોસિન્થેટિક. વિષમપોષી પોષણ 3 પ્રકારના કીધા. એક તો પ્રાણીસમ હોય, બીજું પરોપજીવી હોય અને ત્રીજું મૃતોપજીવી હોય. ઓકે, આની અંદર તૈયાર પાચિત ખોરાક સીધું ઓબ્ઝર્વ કરવામાં આવે. મૃતોપજીવી એવું પણ કરે, જોજો કે મૃતોપજીવી શું કરશે ખબર? લાઈક માખી છે તો એ પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ પોતાના શરીરથી બહારની બાજુએ ખોરાક ઉપર કરે. પાચક ઉત્સેચકો શરીરમાંથી બહાર કાઢી અને પોતાના ખોરાક ઉપર નાખે. બારે ને બારે પાચન થાય. પાચક ઉત્સેચકો શરીરમાંથી બહાર કાઢી અને ખોરાક ઉપર નાખે. બારે ને બારે પાચનની પ્રક્રિયા થાય. જોજો, પાચક ઉત્સેચકો બહાર કાઢી અને ખોરાક ઉપર નાખે. બારે ને બારે પાચન થઈ જાય. તૈયાર પાચિત ખોરાક એ સીધો ઓબ્ઝર્વ કરી લે. પાચનની પ્રક્રિયા બોડીની બહાર થઈ અને એને સીધો તૈયાર પાચિત ખોરાક ચૂસી લીધો. રાઈટ? તો આ બંને પોષણ પદ્ધતિ છે ને એને અવચૂષી પોષણ પદ્ધતિ પણ કહેવામાં આવે છે. શું કહેવાય આને? અવચૂષી પોષણ પદ્ધતિ. મૃતોપજીવી અને પરોપજીવી, આને અવચૂષી પોષણ પદ્ધતિ કહેવામાં આવે છે. અને આને અંતઃગ્રહણ કહેવાય. અંતઃગ્રહણ અને અવચૂષણ કહેવાય. ઓકે, તો આ જનરલ વસ્તુ થઈ. પોષણના પ્રકારો. પોષણના પ્રકારો સમજાઈ ગયું? પોષણની પદ્ધતિ, જાતિ વિકાસીય સંબંધો અને પ્રજનન અંગે આપણે વાત કરી લીધી ને. પ્રજનન પેલા ચેપ્ટરની અંદર, જો યાદ ન આવતો હોય તો પેલા ચેપ્ટરનો ત્રીજો લેક્ચર એક વખત જોઈ લેજો. એમાં પ્રજનનની પદ્ધતિઓ તમને મેં ડિટેલમાં એક્સપ્લેન કરેલી હતી. તો પોષણની પદ્ધતિ સ્વયંપોષી, વિષમપોષી. સ્વયંપોષી એવા સજીવો છે કે જેઓ પોતાનું પોષણ પોતાની જાતે કરે છે. વિષમપોષી એવા સજીવો છે કે જેઓ પોષણ માટે અન્ય સજીવો ઉપર આધાર રાખે છે. સ્વયંપોષી સજીવો પોતાનું પોષણ જાતે કરે. વિષમપોષી સજીવો પોષણ માટે અન્ય સજીવો ઉપર આધાર રાખે છે. સ્વયંપોષી એટલે પ્રકાશ સંશ્લેષી અને રસાયણ સંશ્લેષી. વિષમપોષી એટલે ક્યુ? વિષમપોષી એટલે કે પ્રાણીસમ, પરોપજીવી અને મૃતોપજીવી. આ પાઠની અંદર તેમજ ચોથા પાઠની અંદર ઘણી બધી વખત તમને આ બધા પોષણ, આ શબ્દ તમે 2 વર્ષ દરમિયાન ઘણી બધી વાર સાંભળશો. અને જે વસ્તુ આપણે ઘણી બધી વાર સાંભળવાની થતી હોય, ઓબ્વિયસ છે. મને એમ થાય કે ભાઈ એની વ્યાખ્યા તો આપણે કોઈ અડધી રાત્રે ઉઠાડીને પૂછે ને તોય આપણે આવડવી જોઈએ. રેડી? અત્યારે ફોટો નહીં પડાય મારેથી, જરાક એક આગો વયો જાઉં છું. એક સ્ક્રીનશોટ, ચાલુ વિડીયો એ સ્ક્રીનશોટ પાડી લેજો અને પછી બુકની અંદર એક વખત લખી નાખજો. હવે આપણે ચાલુ કરીએ વીટેકરની પંચસૃષ્ટિ પદ્ધતિ. વીટેકરની પંચસૃષ્ટિ પદ્ધતિ એ વિશે આપણે શરૂ કરવાનું છે. તો વીટેકરે પંચસૃષ્ટિ પદ્ધતિને એકોર્ડિંગ એને છે ને 5 સૃષ્ટિ આપી. પહેલાં તો સૃષ્ટિના નામ આપણે પાકા કરીએ. પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં આપવામાં આવેલી 5 સૃષ્ટિઓ કઈ કઈ થશે? પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં આપવામાં આવેલી 5 સૃષ્ટિઓ થશે: મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. આ 5 સૃષ્ટિ આપવામાં આવેલી હતી. ઓલા જે પ્રોબ્લેમ્સ હતા ને એ કે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય બેયને ભેગા રાખ્યા. જોજો, આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય બેયને ભેગા રાખવામાં આવેલા હતા. એ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની ત્રુટિપૂર્ણ બાબત હતી. રાઈટ? આ પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની 5 સૃષ્ટિ કઈ કઈ છે? પહેલાં તો એના બેઝ આપણે વ્યવસ્થિત લઈએ કે ભાઈ મોનેરા એટલે ખાલી આ જ, પ્રોટિસ્ટા એટલે આ જ. ઓકે, તો એમાં એનું પહેલી ભૂલ શું હતી? એને છે ને આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય બંનેને ભેગા આપી દીધા હતા. પહેલાં નામ ક્યાં ક્યાં થશે? 5 સૃષ્ટિ કઈ કઈ? મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ
અને પ્રાણી સૃષ્ટિ. આ 5 સૃષ્ટિ આપી દીધી. અને પંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની 5 સૃષ્ટિ કઈ હતી? મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. પંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં કઈ 5 સૃષ્ટિ આપવામાં આવેલી? 3 મોસ્ટ એમપી સ્ટેટમેન્ટો. RH વિટેકર 1969માં પંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. આ પંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિને એકોર્ડિંગ સજીવોને વર્ગીકૃત કરવા માટે ધ્યાનમાં રાખેલા માપદંડ કોષ રચના, સુકાઈનું દૈહિક આયોજન, પોષણની પદ્ધતિ, જાતિ વિકાસીય સંબંધો અને પ્રજનન. પંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની 5 સૃષ્ટિ કઈ કઈ હતી? મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. આ પંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં આપવામાં આવેલી મુખ્ય 5 સૃષ્ટિઓ હતી. એ પૈકી મોનેરા એટલે કઈ સૃષ્ટિ? મોનેરા એટલે આદિકોષ કેન્દ્રીય. મોનેરા એટલે એમાં જે ઓલી વિટેકરની ઓલી લિનિયસની જે ભૂલ હતી ને, એ ભૂલ એક પછી એક સુધારતા ગયા કે ભાઈ આપણે એમ કીધું કે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય બેન ભેગા રાખ્યા, કાંઈ વાંધો નહીં. મોનેરાની અંદર બધા આદિકોષ કેન્દ્રીય નાખી દીધા. મોનેરામાં કોને નાખી દીધા? બધા આદિકોષ કેન્દ્રીય સજીવોને મોનેરામાં નાખી દીધા. અને પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી આ સુકોષ કેન્દ્રીય બની ગયા. આદિકોષ કેન્દ્રીય કોણ બન્યા? મોનેરા આદિકોષ કેન્દ્રીય બની ગયા. પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી આ સુકોષ કેન્દ્રીય. ચાલો એક ડાઉટ રેડી? આદિકોષ કેન્દ્રીય ઇંગ્લિશમાં પ્રોકેરિયોટિક બોલાય. પ્રોકેરિયોટિક આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય અને યુકેરિયોટિક બોલવામાં આવે. તો પ્રોકેરિયોટિકમાં મોનેરા નાખી દીધા આદિકોષ કેન્દ્રીય, અને સુકોષ કેન્દ્રીય કોની અંદર નાખી દીધા? પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી આ બધાને સુકોષ કેન્દ્રીય બનાવી નાખ્યા. પછી બીજી ભૂલ કઈ થતી હતી? પહેલી ભૂલ સુધરી ગઈ કે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય બેયને ભેગા રાખ્યા હતા. તો ચાલો એક ભૂલ આપણી સોલ્વ થઈ ગઈ, રાઈટ? બીજી ભૂલ કઈ હતી? બીજી ભૂલ એવી થતી હતી કે એક કોષીય અને બહુકોષીય બેયને ભેગા રાખતા હતા. ના ચાલે. એક કોષીય અને બહુકોષીય બેયને ભેગા કોઈ હિસાબે ના ચાલે. જો તમે બેયને ભેગા જ રાખો છો તો તમે એનું ક્લાસિફિકેશન કર્યું જ નથી. કાંઈ વાંધો નહીં, વિટેકર કે નહીં આપણે સોલ્વ કરી નાખીએ. એને એક સૃષ્ટિ આપી પ્રોટિસ્ટા. એની અંદર બધાય એક કોષીય, સુકોષ કેન્દ્રીય સજીવો ભેગા આપી દીધા. જોજો, એને બધાય એક કોષીય, સુકોષ કેન્દ્રીય સજીવોને એક જ ગ્રુપમાં મૂકી દીધા. પ્રોટિસ્ટા. એ પછી ભલે વનસ્પતિ પહેલાં વનસ્પતિ હતી કે પહેલાં પ્રાણી હતા કે પહેલાં ફૂગ હતા, વોટ એવર દે વેર, શું હતું એ કંઈ કન્સર્ન નથી કરતું. બટ એટ ધીસ મોમેન્ટ, આ સમયે એ બધા વનસ્પતિ, પ્રાણી, ફૂગ એમાંથી પ્રોટિસ્ટાની અંદર મૂકી દીધા. એટલે જે કોઈ પણ એક કોષીય સુકોષ કેન્દ્રીય સજીવો હોય, લાઈક ક્લોરેલા છે એ લીલ છે, સ્પાઇરુલિના છે એ લીલ છે, બરાબર? પછી સ્લાઇમ મોલ્સ છે, યુગ્લિના છે, અમીબા છે, પેરામિશિયમ છે, ડાયટમ્સ છે, ઘણા બધા એવા સજીવો છે કે જે આપણે અગાઉની વર્ગીકરણ પદ્ધતિ એટલે કે લિનિયસની દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિને એકોર્ડિંગ આ બધા સજીવો કાં તો વનસ્પતિ હતા ને કાં તો પ્રાણી હતા. એને રીઝન પણ આપ્યું છે લિનિયસે કે લિનિયસે શા માટે, અને ત્રીજો પાર્ટ છે ને એની અંદર આ સ્ટેટમેન્ટ છે કે લિનિયસે બેક્ટેરિયા છે, ફૂગ છે એ બધાને વનસ્પતિ શું કામ કીધા? લિનિયસે બેક્ટેરિયા અને ફૂગ એ બેને વનસ્પતિ એટલા માટે કીધા કે એ બંનેની અંદર કોષ દિવાલની હાજરી હતી. લિનિયસે બેક્ટેરિયા અને ફૂગને વનસ્પતિ શા માટે કીધા? લિનિયસે બેક્ટેરિયા અને ફૂગને વનસ્પતિ એટલા માટે કીધા કે તેઓ કોષ દિવાલની હાજરી ધરાવતા હતા. પણ પાછળથી બીજા વૈજ્ઞાનિકોએ પોતાના સ્ટડીઝ દરમિયાન જોયું કે ભાઈ કોષ દિવાલની હાજરી સિવાય તેમની અંદર એક પણ પ્રકારની સમાનતા નથી. તેમની વચ્ચે જોવા મળતી એકમાત્ર સમાનતા કઈ છે? તો કે કોષ દિવાલની હાજરી. તો એ કે ખાલી એક જ વસ્તુને કન્સિડર કરીને તો સજીવોનું ડિવિઝન ના કરે, હે, બીજુંય જોવું પડે. એટલા માટે એમને અલગ અલગ સૃષ્ટિમાં વિભાજિત કરવાની જરૂરિયાત ઊભી થઈ.
એક કોષીય સુકોષ કેન્દ્રીય સજીવો. આની અંદર વનસ્પતિ, પ્રાણી, ફૂગ બધું આવી જાય છે. એટલા માટે પ્રોટિસ્ટા છે ને એને સૌથી વધુ વિવિધતા સભર સૃષ્ટિ કહેવાય. પ્રોટિસ્ટાની કેવી સૃષ્ટિ કહેવાય? પ્રોટિસ્ટાને સૌથી વધુ વિવિધતા સભર સૃષ્ટિ કહેવાય. શું કામ? કારણ કે એની અંદર વનસ્પતિ છે, એની અંદર પ્રાણી છે, એની અંદર ફૂગ છે, એની અંદર ડાયટમ્સ છે, ઘણા ભિન્ન ભિન્ન પ્રકારના સજીવો એની અંદર સમાવિષ્ટ કરવામાં આવે એટલે પ્રોટિસ્ટાને સૌથી વધુ વિવિધતા સભર સૃષ્ટિ કહેવાય. પૂછાય છે આપણે એમ શીખ્યું કે વિટેકરની પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિને એકોર્ડિંગ સૌથી વધુ વિવિધતા સભર સૃષ્ટિ કઈ? તો કે વિટેકરની પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિને એકોર્ડિંગ સૌથી વધુ વિવિધતા સભર સૃષ્ટિ કહે ને તો એ પ્રોટિસ્ટા થશે. શું કામ? કારણ કે એમાં વનસ્પતિ છે, પ્રાણી છે, ફૂગ છે, બરાબર, બધાનો સમાવેશ એની અંદર કરવામાં આવ્યો છે. જે અગાઉના ક્લાસિફિકેશનને એકોર્ડિંગ એ બધા કોઈક ફૂગ હતું, કોઈક વનસ્પતિ હતા, કોઈક પ્રાણી હતા, પણ આજે એ બધાય પ્રોટિસ્ટા છે. એટલે કે એક કોષીય સુકોષ કેન્દ્રીય સજીવો કે જે પ્રાથમિક રીતે જલજ વસવાટમાં જોવા મળતા હોય. કેમાં જોવા મળતા હોય? કે જે પ્રાથમિક રીતે જલજ વસવાટમાં હોય. ચાલો ડન. હા, લિનિયસભાઈની બે ભૂલો સુધરી ગઈ. આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય ભેગા નાખ્યા હતા. આદિકોષ કેન્દ્રીયને એક સેપરેટ સૃષ્ટિ જ દઈ દીધી. ભાઈ તમે બધા મોનેરા, એ સિવાયના બધા સુકોષ કેન્દ્રીય થઈ ગયા. પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી. એક લોચો સોલ્વ થઈ ગયો. બીજો લોચો હતો એક કોષીય અને બહુકોષીય બેન ભેગા રાખ્યા હતા. ઇટ્સ ઓકે, ડઝન્ટ મેટર. હવે એને છૂટા પાડી દીધા આપણે. પ્રોટિસ્ટાની અંદર એક કોષીય સુકોષ કેન્દ્રીય સજીવો નાખી દીધા અને પ્રાથમિક રીતે જલજ વસવાટમાં જોવા મળતા હોય ને એવા બધા જ એક કોષીય સુકોષ કેન્દ્રીય સજીવોને પ્રોટિસ્ટાની અંદર નાખી દીધા. હવે ત્રીજો પ્રોબ્લેમ શું હતો? કે ભાઈ ફૂગ છે ને એની અંદર તો નથી સેલ્યુલોઝની કોષ દિવાલ, નથી હરિત દ્રવ્ય, નથી સ્વયંપોષી પોષણ પદ્ધતિ, બરાબર, છતાં એ ફૂગને તો વનસ્પતિ કીધી. આવું તો ના ચાલે. ચાલો એને સોલ્વ કરી નાખીએ. તો કે આપણે ફૂગ માટે અલગ સૃષ્ટિ દઈ દીધી. કે ફૂગ એવા સજીવો છે, વનસ્પતિ નહીં બોલું હવે હું, ફૂગ એવા સજીવો છે ને કે જેનું બંધારણ બીજા કરતાં હાવ જુદું જ છે. નથી એનું બંધારણ વનસ્પતિ સાથે મેચ થતું કે નથી એનું બંધારણ પ્રાણી સાથે મેચ થતું. સાવ જુદા જ પડી જાય છે ફૂગ. એટલા માટે ફૂગ માટે અલગ જ સૃષ્ટિ દઈ દીધી કે ભાઈ તમે બધાય ફૂગ. ચલો ડન. ફૂગ સૃષ્ટિ અલગ સૃષ્ટિ શા માટે આપી દીધી? ફૂગ સૃષ્ટિ અલગ સૃષ્ટિ એટલા માટે આપી દીધી કે અલગ અલગ પ્રકારના સજીવો છે એ બધા જ સજીવોને એક જ ગ્રુપની અંદર જેથી કરીને મૂકી શકાય એટલા માટે ફૂગને એક અલગ જ સૃષ્ટિ દઈ દીધી. બધાય બહુકોષીય વિઘટક સૃષ્ટિ આનું નામે છે. એનું નામ થશે બહુકોષીય વિઘટક સૃષ્ટિ. બહુકોષીય શિથિલ પેશી ધરાવતી વિઘટક સૃષ્ટિ એટલે કે ફૂગ હવે વનસ્પતિ બચી અને પ્રાણી બચી. વનસ્પતિ એટલે કોણ? તો કે બહુકોષીય ઉત્પાદક સૃષ્ટિ. ધેટ ઇઝ પ્રોડ્યુસર્સ. પ્રાણી સૃષ્ટિ બહુકોષીય વિઘટક સૃષ્ટિ. બહુકોષીય ઉત્પાદક સૃષ્ટિ કહે તો વનસ્પતિ સૃષ્ટિ, બહુકોષીય ઉપભોગી સૃષ્ટિ કહે તો પ્રાણી સૃષ્ટિ. ઓકે, તો આ પ્રકારે લિનિયસે જે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી હતી પણ એની કેટલીક ત્રુટિપૂર્ણ બાબતો પણ જોવા મળી હતી. આ બધી ત્રુટિપૂર્ણ બાબતો RH વિટેકર દ્વારા એને ક્લિયર કરવામાં આવી, એને ચોખ્ખી કરવામાં આવી અને એને કીધું કે ભાઈ આપણે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ રાખવી જ નથી. એકચ્યુઅલમાં 5 સૃષ્ટિ છે. પહેલી સૃષ્ટિ મોનેરા, જેની અંદર સમાવિષ્ટ બધા જ સજીવો આદિકોષ કેન્દ્રીય છે. બીજી સૃષ્ટિ છે પ્રોટિસ્ટા કે જેની અંદર સમાવિષ્ટ બધા જ સજીવો સુકોષ કેન્દ્રીય છે. બરાબર.
પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી આ બધા સુકોષ કેન્દ્રીય સૃષ્ટિ થશે. પ્રોટિસ્ટા એક કોષીય સુકોષ કેન્દ્રીય સજીવો છે કે જે પ્રાથમિક રીતે જલજ વસવાટમાં જોવા મળે છે. ફૂગ કે જે એક અલગ પ્રકારની સૃષ્ટિ જ છે અને તેનું તે બહુકોષીય વિઘટક સૃષ્ટિ તરીકે ઓળખાય છે. વનસ્પતિ સૃષ્ટિ કે જે બહુકોષીય ઉત્પાદક સૃષ્ટિ છે. પ્રાણી સૃષ્ટિ કે જે બહુકોષીય વિઘટક સૃષ્ટિ છે. વનસ્પતિ બહુકોષીય ઉત્પાદક સૃષ્ટિ છે અને પ્રાણીઓ એ બહુકોષીય ઉપભોગી સૃષ્ટિ છે. તો આ પ્રકારે વીટેકરની પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ જેટલું પણ મિત્રો બોર્ડમાં લખ્યું છે ને એટલું મોસ્ટ આઈએમપી વસ્તુ છે. જે પોષણની પદ્ધતિ આજે આપણે ભણ્યા એ વસ્તુ એ ડગલે ને પગલે આપણે યુઝમાં આવતો હોય ઘણી વખત આપણે એનું, તો આ બધું બેઝિક્સ કહેવાય. આ બધી આખો પાઠ તમને આવડે ફાઇન, પણ આમાં તમને લોચા પડતા હોય ને તો ના ચાલે. બરાબર હે? તો RH વીટેકર 1969 પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી કે જેને અંતર્ગત તેમણે સજીવોને વર્ગીકૃત કરવા માટે સુકાઈનું દૈહિક આયોજન, પોષણની પદ્ધતિ, જાતિ વિકાસીય સંબંધો અને પ્રજનન જેવા માપદંડ ધ્યાનમાં લીધા. આ બધી વસ્તુઓને કન્સિડર કરી અને તેમણે સજીવ સૃષ્ટિને 5 કેટેગરીમાં ડિવાઈડ કરી. મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી. મોનેરા આદિકોષ કેન્દ્રીય, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સુકોષ કેન્દ્રીય. પ્રોટિસ્ટા કેવી સૃષ્ટિ થઈ? પ્રોટિસ્ટા એક કોષીય સુકોષ કેન્દ્રીય સજીવો કે જે પ્રાથમિક રીતે જલજ લિક્વિફાઈડ વસવાટની અંદર રહેતા હોય. ફૂગ બહુકોષીય વિઘટક સૃષ્ટિ છે. વનસ્પતિ બહુકોષીય ઉત્પાદક સૃષ્ટિ છે અને પ્રાણીઓ એટલે બહુકોષીય વિઘટક લખાઈ ગયું છે અહીંયા. બહુકોષીય વિઘટક સૃષ્ટિ નહીં પરંતુ બહુકોષીય ઉપભોગી સૃષ્ટિ. બહુકોષીય ઉપભોગી સૃષ્ટિ. પ્રાણી સૃષ્ટિ એટલે બહુકોષીય ઉપભોગી સૃષ્ટિ. રાઈટ. તો આ તમને આખો બેઝ ક્લિયર કર્યો હે ને. હજી એક કોષ્ટક છે, એ કોષ્ટક નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. ઓકે, સારું, ચાલો. તો ઓલું આગળનું જે આપ્યું હતું એ સ્ક્રીનશોટ પાડી અને એકવાર એ પણ લખી લેજો અને આનો ફોટો હું તમને મોકલાવું છું. ઓકે, ચાલો, ગુડ બાય, હેવ અ નાઇસ ટાઈમ.